ખેતર વટાણી તારી ખીચડી ખીચડી નીચે જુનેરા ખોડી પછી જે મોકાની ચવદસ ને મધરીરા અરે મદના કે મતન વધામણા આને જા માતા તો અરે શંકર મારી દયાળીના કર ભાગવાની દેવી મારી માં છે એટલે આવા પહોળા તો ખેપા પણ એને બહુ વાલા લાગે અને હું તો ધન્યવાદ દઉં છું આ પરિવારને કે આવા સમયમાં માતાજી ઉપર તમારો આવડો ભાવ છે અને કદાચ આ તમારા ઝૂંપડે ભલે પેઢી હોય ગમે હોય પણ એને ઝૂંપડું જ મારજો તમારા ઝૂંપડે બેઠી છે ને તો તમારા પૂર્વજોના પુણ્યથી બેઠી છે અને કદાચ મારા ગાંધીના કોહડા મારા ખીમલાના કોહડા મારી બેસરી સાથે આવો નવો ભાવ રાખે અને દુનિયાની મારી બાજુ લાડા બનાવી નો રખડાવું ને એ દીદી તો મને બેસરી થોડું લાગે ગાંડું ધર્મ છે ગાંડું પણ આ તો જે ઓળખી ગયા છે એના માટે બાકી જે નથી ઓળખતા એ તો જગતમાં રખડતા હોય એને ન ઓળખે ને દીદી એને નથી ઓળખતી આની ઓળખાણ કરો આને ભૂલો ને શું દઈશા બોલો બાળું ભૂલી ગયું બાલુનો ભૂલી ગયો પાવાની દેવી કીધું તો મારા બાળવા રહેવા દે મને નહીં ઓળખી વાત તો તમે હદાય હાઈબ્રી છે મેં ગઈ વખત અહીંયા કરેલી હતી એ ધર્મની જે કેડી ભૂલાઈ જાય મારી ના ધર્મને જઈએ ભૂલો ધર્મનો મારે ભૂલો પછી ધર્મને જાવું પડે અમારા ભાઈ નરેન્દ્ર બહુ મારો મોટો ફ્રેન્ડ છે સમજો આમ તો જો કે ધર્મપુર આખું પટેલનું ગામ આકાના પરિવાર
મારી 10 વર્ષની મારી ઉંમર હતી તેદુનો હા ડાકુ નતો વગાડતો તઈ મજીરા વગાડતો તઈ આવતો પેટી વગાડતો અને તઈ મારે ઘરની પેટી હતી પછી આ મઢમાં પેટી હતી એ પેટી મને દીએ ને હું તઈ આમ ઓછી ભાવ એટલે અંદાજે મારી 10 વર્ષની ઉંમર હતી તેદુનું અમારે ધરમપુર ગામ અમારે બાકાણા પરિવાર મારા બાપુ લગભગ 40 વર્ષનો જેના આયે બનાવ્યો અને ધરમપુરની યાદ એટલે રાખી છે જિંદાબાદ કારણ કે ભલે આજ માતાજીની દયા છે પણ 35-40 વર્ષ પહેલા મારા બાપુની પરિસ્થિતિ બહુ નબળી હતી ત્યારે કારણ કે અમુક ટાઈમે પછી અમુક વાતો કરવા માણસ શરમ આવે પણ મને શરમ નથી હું તો હાસો કહી દઉં એ સમયમાં ખાવા દાણો નતો પછી અમારે માકાણા પરિવાર કારણ કે હવે ખેતર વાડી વાવે એટલે ઘઉં વાવે ને તો ઉમરેથી ઘઉં ભેગા કરે હા પછી 5 મણ થાય 10 મણ થાય 15 મણ થાય એ ઘઉં ટાણે ઘઉં 10-15 મણ ઘરે મોકલાવે બાજરા ટાણે બાજરો મોકલાવે એટલે જેના ગામનું ભાઈ અન્ન ખાધું હોય ને એને કોઈ દી ભૂલાય પણ અમારે ભાઈ નરેન્દ્ર કારણ કે જાતિ ગમે ખોટે પણ સદાય જમીન આવે ને બને કે ભરતભાઈ થોડો પાવાની દેવીને પીછો કરો હોબીડા વાળો હા અમુક એના કાર્ય લાગી ગયો છે અને પાવાની દેવી જ્યારે પાવો બેને હેમાડે હારી નીકળે તો એ નાયકની દેવીએ કીધું કે હવે આને પાસી કોણ મારે તો એ નાયકની દેવીએ કીધું કે આને જો કોઈ પાસી મારે ને देखो होमीड़ा सिवाय जगत माया न कोई पासी वाले नहीं અને હાથ પગની નસો કાપી સતરી સૂરનું જંતર બનાવી અને હેમાળાની કેડીએ બેઠો હોમીડો રાગ કરતો તો પાવાની દેવીનો પણ કેવો મારા જીવનમાં અમુક ઘટનાઓ એવી બની છે અને અમુક ભુવાના મુખમાંથી ક્યારેક શબ્દ નીકળી ગયા ને હું એકલો ઘરે હોઉં ને વિચાર કરતો ખરેખર હમણાં 3-4 મહિના પહેલા મારો સાદુરકા ગામમાં પ્રોગ્રામ હતો સાદુરકા ગામ માલધારી રબારી સમાજમાં એમનું હકાભાઈ એ ભુવાનું નામ તો આવા ટાણે એને ધૂણમાં બેહાડ્યા અને ધૂણમાં બેહાડ્યા એટલે 15-20 મિનિટ એ બેઠા ગોબરી પણ ક્ષમા ન એટલે ઓલા પાંચના બીજા ભુવા હતા ને એ મહિના તાના પાડતા અરે મારી તો ખબર નથી કેતી આમ ને ફલાણું ભીગડું તઈ ભુવાના મુખમાંથી બે શબ્દ નીકળ્યા કે બાપા ખરેખર મારી આંખમાં આંખુડા પડી ગયા મારી આંખમાં આંખુડા ગયા એ ભુવા બોલ્યા કે હાથરો હું મેરડી અહીંયા જ છું હું ક્યાંય નથી આ ખોડિયામાં જ છું કે બાપા એ ભુવાના મુખમાંથી શબ્દ નીકળ્યા કે ભાઈ આજે મારો ભરતીયો વેરા કરે છે ને મારી નાચ મને ઘણી વાર ક્યાં ભરતીયાનો વેરા તો હાબરવા ગયો
ઈ સમજ કદાચ પાવાની દેવીના કાને પડી ગયો હોય અને દુનિયાની માલિકા એ મારું નામ લઈને ખમતા હોય એને જો કોઈ દી લૂંટાવા દઉં ને એ પેલી તો મને ગાડીની કાયકા મને ખોજ નાખી જાય જો તમારે ખીમા બાબાની ખોડિયા એટલે એક જ છે પણ આને અંતરમાં રાખવાની ગમે એ પરિસ્થિતિમાં હો ઉતા દેવતા હાલતા ચાલતા એક મારી ગાંડુ બાબાની ગાયકા અને એક મારી ખીમલા વિશ્વાસીની ખોડિયાને હૈયામાં લઈને રખડો અને દુનિયાના પટમાં એ કોઈ દી નબળો નિહાતો નાખવા દઉં ને તેની મને ખોડિયાને જગતમાં ખોજ નાખી જાય ભાવ હતો આજે આ વસ્તીનો ભાવ પાવા ભાવ મેં બુઈટે ફેરો કરાવ્યો છે અને દુનિયાના પગની બાજુમાં કંકુનો અક્ષર છે બુઈટે લખ્યો છે અને બેટા જગમાં જો કંકુનો અક્ષર જો વૈષ્ણવ ખાવા દઉં ને અહીંયા તેની તો મને બુઈટને મને ખોજ નાખી જાય હો જેની હૈયાની હાર મારા કોઈ સગડા કરે શેર કરે ઘાટ કરે ઘરેણા કરે પણ શ્યામ યાદ આપજો હૈયાની મારી બુઈટ બેઠી છે અરે મારા દીકરા તારા હૈયામાં બુઈટ બેઠી છો અને તારા હૈયાની મારી પાસે કોઈ દી નબળો નિહાકો નાખવા દઉં ને એ તેથી મને બુઈટના નામનો સાંજો બાકી જાય ઘડી પેલા કીધું બહુ કાઢકા ખોડિયા એ આ તમારો વિહામો છે અને દૂધ પડે તો આની પાસે રોઈજો જગત પાસે નો રોતા અને ભલા ભલા આની પાસે જઈને કદાચ આભુડું પાડો અને જો માથે એકનો હાથ નો ફેરવે ને તેનું મારી બેસરી કાઢકા ખોડિયાર મારી ખોટી નથી આ વસ્તીનો જ્યારે વિહામો થઈ બેઠી છે પણ કેવો વિહામો
કેમ કરે મોદી કે વડલો કેને કહેવાય, વનરાય કેને કહેવાય, પંખીડા કેને કહેવાય? વનરાય કહેતા વસ્તી કર્યા કુટુંબ, 5 ભાઈનું કુટુંબ હોય કે 500 ભાઈનું કુટુંબ હોય એમાં હાથાય હરખા ન હોય. પણ વનવગડામાં આગ કેને લાગી કહેવાય? વડલો કહે વનરાયું સળગી. વનરાય હરકી કેને કહેવાય? સાંભળજો. ભાઈઓમાં ભાવ ઘટે મારા ભાઈઓમાં ભાવ ઘટે અને ભાઈઓમાં જે પ્રવાહ ઉભો થાય અને વનરાયમાં આગ લાગી કહેવાય. 5 ભાઈઓ 500 ભાઈઓ એમાં હદાય જો હરખા ન હોય એમાં કોઈ પંખી આપજો માતાજી ના હોય એના થઈને દેખા હોય એટલે વડલો એટલે આપણી દેવી. પછી કોઈ તો ભલે મારી ખીમા બાપાની ખોડિયાલ હોય તો ભલે અને મારી ગાડુ બાપાની ગાયના હોય તો ભલે. પછી એવા વિશ્વાસી પંખીડા હોય ને એને કેતી હોય ઉડી જવાનું.
છેલ્લો શબ્દ જે પંખી આવે કીધો બદલા લે તું અમને ઉડી જવાનું કે જવાનું કે પણ કેમ જાવ